સ્માર્ટ સિટી સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 જ દિવસમાં રાંદેર વિસ્તારમાંથી 3 રીઢા આરોપીઓને 80.140 ગ્રામ ડ્રગ્સની સાથે ઝડપી પાડ્યા। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારીખ 25મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી અને તે જ દરમિયાનમાં રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ પર પસાર થઈ રહેલા ફહદ સઈદ શેખને સાહિલ અલ્તાફ સૈયદને પકડી પાડી લેતા એમની પાસેથી ₹5,38,200ની કિંમતનું 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે ડ્રગ્સ કબજે લઈને બંનેની ધરપકડ કરી છે। સોહાન પાસેથી પોલીસને ₹2,63,200ની કિંમતનું 26.320 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું। પોલીસે આ ડ્રગ્સ કબજે લઈ તેની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। કરવાના છે। આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડતી કરતા એમાંથી 53 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, તો એણે સોહન હજીઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું 27-23 ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમડી ડ્રગ્સનો અને પ્રતિબંધિત પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે, જે 1400 ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે। અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને